વાપીમાં ધોધમાર વરસાદના કારણે ફરી વળ્યા પાણી મુક્તાનંદ માર્ગ સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે। તો ચલા વિસ્તારમાં સોસાયટીના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ, અર્જુન એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે। સત્તાધાર સોસાયટી, પંચવટી, આંગન, ગાયત્રી બિલ્ડિંગમાં પાણી ભરાયા છે। તો ચારે તરફ પાણી જોવા મળી રહ્યા છે। અને જે રીતે વરસાદ ફરી એકવાર વરસી રહ્યો છે, મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે, ત્યારે આ મહેર થાય તો સારું, પરંતુ કહેર ના વરસાવે તો સારું। કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે તેમાં સતત પાણીની મુશ્કેલી થઈ રહી છે, વરસાદી પાણીની મુશ્કેલી થઈ રહી છે। વાપીમાં જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયેલા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। અને આ જે દ્રશ્યો છે, લોકો ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને એવી રીતે પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। તો વાપીમાં મુશળધાર વરસાદે મુશ્કેલી વધારી દીધી છે। અનેક વિસ્તારોમાં થયો છે જળબંબાકાર। વાપીના રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું। નાનો અને મોટો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। આખી રાત વરસેલા વરસાદે મુશ્કેલી વધારી દીધી છે। તો એક તરફથી હવે બીજી તરફ નથી જઈ શકાતું, કારણ કે બંને જે અંડરપાસ છે તે બંને અંડરપાસ બંધ થઈ ગયા છે, તેમાં પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયા છે। તો આખી રાત વરસાદ વરસ્યો હતો, જેના કારણે પાણીનો નિકાલ નથી થઈ શકતો। અનેક વિસ્તારો જે છે તે જળબંબાકાર થયા। વાપીના રેલવે અંડરપાસમાં પાણી ભરાયું છે। એક તરફથી બીજી તરફ જવા માટે આ જે અંડરપાસ છે તે બંને અંડરપાસ બંધ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। તો બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે।